મારું નામ યુગમ છે અને આ જે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 52. અત્યારે વાગ્યા છે સાંજના 7:07 પાંચકમ છે. એટલા ઉઠવામાં આવ્યું તકલીફ કેલો છે હારી કેલો કે દિવસ બહુ લાંબુ હોય એમ સારો કે ટાઈમ વધારે મળે ને એમ એવું કે ગરમી લાગે અને નભોને ફોન કરવા કે ધારો કશું મસ્ત બતાવું હવે એકચ્યુઅલી શું છે મને બી નહીં ખબર. હવે ખબર નહીં શું છે. ઓ બેન જો ગાઈઝ રે ભાઈ બન લજો પેલો જ ને ફોન કરું હવે ફોન કરું પણ ફોન થશે કાં પછી વિડીયો થશે પેલા વાત કરું પછી તઈ જઈએ આપણે ભાઈ મજા આવશે. આ નતું વિચાર્યું કે બેઠા છે ખબર ખરી કે બેઠા ખરા બહુ ટાઈમ થઈ ગયો પણ જ્યાં નહીં તેની બાજુ તો જઈએ ફટાફટ ને મસ્ત ઉપર દેખાશે થોડું વહેલું જવાનું હતું કંઈ નહીં 1.5 દૂર થાય. ભાઈ આ ટાંકી તો ઉપર પણ જવાનો રસ્તો બહુ ડેન્જર છે. ડેન્જર એમ કશું નહીં પણ છે ને આ સીધી પગથિયા છે ને ડેન્જર કે એમને હા બા કશું ભાઈ મને ફોન મૂકી રહ્યા બાકી ફોન પાસે કાઢવું પડીશ એવું લાગે પણ ભાઈ બન આ બે ને તમે ઓળખો છો હવે આ લોકો કઈ કઈ લેવાનું મને આમ દઈ દેખાડતું ને આ રસ્તો દીધો ખાલી એમને એક તો ભાઈ આ જો આ કે સી બી કશું નહીં આની પર પગ મૂકો આની પર ભૂસકા માને જયારે બી પગ જતે ઓહો જય રામજી કી હા 100 વાત નહીં એ વાત અહીંથી આખું હે હા ઉભા બીજો રસ્તો દેખાડો ઊભી થાય એવી હાલત નહીં કારણ કે બહુ અસમય ટરબા જોઈ થયો એ બાદ ગાર્ડનમાંથી એટલે એટલે બે બેને ઓઢાવું તમને ભાજો જો આ તમને કેમમાં ખબર નહીં પડે બહુ ડેન્જર છે. હવે આવતા કટરાઈ ગયેલું છે ઉપર આવી ગયા હવે ઉઠવામાં ગાં ફરશે કાયદેસર કે થશે અંધારું હવે હે તારા વાંધો નહીં મારો પહેલી વાર છે પહેલી વાર કે બહુ ટાઈમ પછી મારું પહેલી વાર જિંદગીમાં ના જિંદગીમાં પહેલી વાર એવું નહીં 100 વાત નહીં એક વાત આ જો કેટલું મસ્ત વ્યૂ આવે છે આખો રહે ઉપરલા ખાલી આ બાજુ મિની મુંબઈ હે ને બગ મિની મુંબઈ શું લે આ બાજુ મિની મુંબઈ આ બાજુ મિની ગોવા આ જો ગોવા મુંબઈનો પેલો એરિયા કયો આ ઝુંપડપટ્ટી હા તે કહો આ ઝુંપડપટ્ટી આ પેલા મિની ગો એ મિની મુંબઈ હા આવું ચાલ્યું ભાઈ એ ને આવું છે સમુદ્ર સમજી લો એ નદી બને પેલી નદી હા નદી આવી પેલી બાજુ એટલે હાલા એ બાજુ નદી છે અને આ ગોવા મિની ગોવા એરું મારા ઘરની પાછળ નર્મદા નદી કહે છે પેલી નદી હા નદી છે નર્મદા નદી એ નર્મદા નદી હા ચાલ મને કોન્ટેન્ટ ના બનાવ્યો અત્યારે હા હા કસ હાડોણ લાવો તો કોન્ટેક્ટ આવે કોન્ટેન્ટ હા ખરેખર મસ્ત નંબર છે ઉઠાવવા ના પડે તમારે તારે આવ્યું જ છે ને મને જેમ નહીં ચડાવેલા છે અહીંયા મેં હેન્ડસ્ટેન્ડ કરતો હતો બતાવો હેન્ડસ્ટેન્ડ હાથ પર ઉભો રહેતો હતો અહીંયા હજુ હું ઉભો રહ્યો પણ પેલા લોકો જોઈ લે એટલે આમાં બોલ ને હારું કરતો હાથ પર ઉભો રહેતો હતો લા આ રીતે એ હાલ પેલા ઊંડો ઉભો હતો અહીંયા આ ટાંકીની ઉપર અને જગ્યા જુઓ જો તમે આખો દેખાડો 360 આ જો એમ કેમેરા લાગતું છે કે બહુ નાની જગ્યા છે એ મોટી જગ્યા છે પણ છે નાની તમે સાહેબ તમે કેવી રીતે કહો હોય છો જાઓ સમજી લેજો હવે વિડીયોમાં ને ભાઈ હમણાં મસ્ત જમી લીધું છે પેટ ભરીને મસ્ત ખાઈ લીધું અને ભાઈ હવે છે ને ઘરમાં રહેવા કરતાં છે ને બહાર પવનના રહેવાનું સારું લાગે તો કંઈ નહીં હમણાં જઈએ બહાર અને જોશું જહાસર ગામમાં જાઉં છું કેમ કે આપણે 20 લાખ હોય ને ખ્યાલ થયો તમને તો એને કંઈ કામ છે તો એને જોઉં છું બહુ ખબર નહીં શું કામ છે 5-10 મિનિટનું કામ છે પણ એને છું અને નભો નહીં લઈ જવા માટે તો મજા આવશે. તો ભાઈ આ પાસે ઈશાનને જો સાહેબ લેવા જાઉં અને કિશનને એ નભોને ફોન કરે પણ એવું પટાઈ દઉં.
આવી ગયો છું અને ખબર એમ કે થાક બહુ લાગે છે થાકી ગયું છે ને કેમ અને ઊંઘ પૂરી થશે નહીં કેમ કે દોડ માટે આയിട്ട് બહાર બેસો તો લોકોને એ આയിട്ട് ચાલતો હતો અને એડિટ કરું પાછું મારું કામ ચાલે છે કરું છું અને હા બે વસ્તુ આટલા બધું ચાલે છે ચાલો કામ ચાલે થાય 2 નંબરની વાત છે ત્રણ છે પણ આ 4 થી 5 બહુ તો અઠવાડિયાની અંદર તો છે ને એક મસ્ત સરપ્રાઈઝ તમે હું કહીશ થોડાક જ દિવસમાં થોડો સમય આપવાનો પણ તમારી થઈ ગઈ છે 99% કામ બધું ડન છે ખાલી 1% જેટલું કામ કરવાનું છે મારે એ બાકી છે તો વાંધો નહીં અને બસ યાર આજના વિડીયો પણ આટલું કાફી છે અને છે ને થોડુંક બ્લોગ એ કહીશ એવું નહીં કેમ કે હું તો ભૂલી ગયા છે આમ બહુ ભૂલી જવાનું હવે થોડુંક નહોતું લેવાનું બાકી સળના જોઈએ એટલે બાકી હવે જે કામ લઈને બેઠો છું એની પર ફોકસ કર્યું છે અને વાત બધા દૂર કરવાનું છે અને ચાલો મળ્યા આ નવા વિડીયો સાથે નવી સલાહ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે